અત્યારે આ જે ભાગ 10માં આપણે જે ચાર્ટ જોવાના છે નિત્ય વિભૂતિ અને લીલા વિભૂતિ, અને એમાંથી આ જે ગોલોક મધ્ય અક્ષરધામની સ્થિતિ સમજવાના છે. એ એ જે મને વિચાર આવ્યો ક્યાંથી, તો આ કમેન્ટ પરથી આવ્યો. એટલે હું આ કમેન્ટ તમારી આગળ ડિસ્કસ કરી રહ્યો છું કે આ કમેન્ટ પરથી મને એવું લાગ્યું કે હજુ ઘણા લોકોને એવું છે કે આ જે ગોલોક મધ્ય અક્ષરધામના પ્રમાણ બતાવું છું, પણ ગોલોક તો બ્રહ્માંડની અંદર છે. એ તમને આ કમેન્ટ પરથી ખબર પડશે. તો આ હરિભક્તે એવું લખ્યું છે કે અવતારી સ્વરૂપને સમજવું એ કંઈ છોકરાનો ખેલ નથી. એટલે એ કદાચ મને નાનો છોકરો જ માનતા હશે. વચનામૃતના મુખ્ય લેખક શુક મુનિ હતા, તોય પણ જેમ છે તેમ વચનામૃતના રહસ્યને સમજી નહોતા શક્યા. હવે આ પાછું કન્ક્લુઝન એ આપે છે કે વચનામૃતના મુખ્ય લેખક શુક મુનિ હતા. એટલે આપણને ખબર છે કે જે નંદ સંતો હતા, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, એમાં આ સુકાનંદ સ્વામી એટલે શુક મુનિ સ્વામી, કે જેમને આ જે લેખન કાર્ય કર્યું છે. અસલમાં બધા નંદ સંતોએ જે મહારાજની વાણી છે એનું સંપાદન કર્યું છે, પણ વચનામૃતની જે લેખન પદ્ધતિ એક સરખી રહી એના માટે બધા વચનામૃતનું લેખન શુક મુનિ સ્વામીએ કર્યું છે, એ આપણને ખબર છે. પણ એમાં આ બધા નંદ સંતોનો ફાળો છે. એવું નથી કે ખાલી શુક મુનિ સ્વામીએ પોતાની બુદ્ધિથી અથવા પોતાના વિચારો જ વચનામૃતમાં લખ્યા છે. એટલે મહારાજની જ વાણી લખેલી છે, પણ એમાં બધા નંદ સંતોએ કાળજી રાખી છે કે મહારાજની વાણી જેમ છે એમ યથાર્થ લખાવી જોઈએ. બરાબર. તો હવે એમને અહીંયા એવું કન્ક્લુઝન આપ્યું કે શુક મુનિ એ લેખન કાર્ય કર્યું તો પણ એ વચનામૃતના રહસ્યને નહોતા સમજી શક્યા. હવે એમને કેમની ખબર પડી? તો એમને આગળ લખ્યું છે કે મોટા સત્પુરુષ ગોપાળાનંદ સ્વામીજીના સમાગમે જેમ છે તેમ સમજાણું. હવે આ બધા નંદ સંતો સાથે જ આ સંપાદનનું કાર્ય કરતા હતા, અને એમાં જે પરથારો લખ્યો, વચનામૃતનો પરથારો જે આપણે જોયો, તો એમાં જે ભૂમિકા લખી છે એમાં આટલું દીવા જેવું સ્પષ્ટ લખી દીધું છે કે ગોલોક મધ્ય અક્ષરધામ, અને એમાં જે ભગવાનનું સ્વરૂપ એ અવતારી સ્વરૂપ કહેવાય. જે ગોલોક અક્ષરધામમાં ભગવાનનું સ્વરૂપ એ એક નિત્ય છે, એ ક્યારેય એમનું ત્યાંથી સિંહાસન ખાલી નથી કરતું. અને ત્યાં કેવી રીતે સ્વરૂપ વર્ણવ્યું? રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે મુરલીધર. અને પછી એ ચારે ચાર નંદ સંતોએ જ આગળ લખ્યું કે એ જ ભગવાન શ્રીજી મહારાજ રૂપે કૌશલ દેશને વિશે પ્રગટ થતા આવા. એટલે એ ચાર નંદ સંતોએ ભેગા મળીને જ આ કન્ક્લુઝન આપેલું છે કે જે અક્ષરધામનું જે નિત્ય રૂપ છે, અવતારી રૂપ, કે રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ, એ જ ભગવાન કૌશલ દેશને વિશે પ્રગટ થતા આવા. અને પછી આપણે જે બીજા બધા પ્રમાણો જોયા કે ભક્ત ચિંતામણી અને બીજા મૂળભૂત શાસ્ત્રોના, કે એમાં વિશેષ ચર્ચા કરી છે કે એ જે અક્ષરધામાધિપતિ છે, પહેલાં નરનારાયણ રૂપે પ્રગટ થાય છે, પછી દેવકીનંદન કૃષ્ણ રૂપે પ્રગટ થાય છે, અને પછી શ્રીજી મહારાજ રૂપે પ્રગટ થાય છે. આમાં શુક મુનિ સ્વામી પણ એવું સમજતા હતા, બીજા નંદ સંતો પણ એવું સમજતા હતા. એટલે શુક મુનિ સ્વામી એનાથી વિશેષ શું સમજવા ગયા હોય, એ પ્રશ્ન છે મારો. અને તમને કેવી રીતે ખબર પડી કે શુક મુનિ સ્વામી નહોતા સમજી શક્યા અને ગોપાલ સ્વામીજીના સમાગમથી એમને સમજાવ? કેમ કે આ બી બધા જે વાતો છે એ વાર્તા સાહિત્યમાં આવે છે કે ભાઈ શ્રીજી મહારાજને લખવા તો કેવા લખવા, કૃષ્ણ જેવા લખવા કે કૃષ્ણ કરતાં વધારે લખવા. આ પણ વાર્તા સાહિત્યમાં બધી બનાવેલી વાર્તાઓ આવે છે, અને લોકોના મગજમાં આવી રીતે ફિટ કરવામાં આવે છે કે જેનું કોઈ મૂળભૂત શાસ્ત્રોમાં પ્રમાણ નથી. એટલે આમાં વાર્તા સાહિત્યમાં કેવું કરવામાં આવે છે કે જે નંદ સંતોમાં જેને શ્રદ્ધા હોય એ નંદ સંતોને મોટા બતાવવા માટે, બીજા નંદ સંતોની સમજણને નીચે ઉતારવા માટે આવી વાર્તાઓ બનાવેલી છે. અને તમે સમજી શકો છો કે આ સંપ્રદાયને 200 વર્ષ થઈ ગયા, અને શ્રીજી મહારાજના ગયા પછી ઘણી બધી વાર્તાઓ ચાલી હોય, અને પછી પોતપોતાની રીતે બધાએ મત પંથો ચલાવ્યા હોય ને પોતાને જે સમજાયું હોય એ રીતે એમનું પ્રતિપાદન કરવા પછી બીજી વાર્તાઓ પણ બનાવી હોય. એટલે એ સમજી શકે. એટલે જ આપણે આ ચેનલનો ઉદ્દેશ્ય શું છે કે કોઈ બી વસ્તુ સમજતા પહેલાં આપણે મૂળભૂત શાસ્ત્રોના પ્રમાણો જોવા પડે કે સંપ્રદાયના મૂળભૂત શાસ્ત્રોમાં કેવી રીતે પ્રતિપાદન કરેલું છે. બાકી વાર્તા સાહિત્ય તો હજુ તમે આગળના 100 વર્ષોમાં જશો તો બધા શું લખશે, તો એને પ્રમાણભૂત ના મનાય. બરાબર. એટલે એમને પહેલાં કન્ક્લુઝન કર્યું કે શુક મુનિ સ્વામીને વચનામૃતના રહસ્ય નહોતા સમજ્યા, પછી એ ગોપાલ સ્વામી જોડેથી સમજેલા. એટલે આ વસ્તુ પણ ખોટી છે, આવું કોઈ વસ્તુ બનેલી નથી. તો એમને કીધું કે તો તમને પોતાને કેમ સંપૂર્ણ વચનામૃતના જ્ઞાની સમજો છો? મેં ક્યારેય એવું નથી કીધું કે હું વચનામૃતના સંપૂર્ણ જ્ઞાની છું, કેમ કે વચનામૃત પણ મહારાજની પરાવાણી છે. અને આ જે નંદ સંતોએ વચનામૃતનું સંપાદન કેમ કરેલું છે કે જે વેદો, ઉપનિષદ અને જે બધા સનાતન ધર્મના શાસ્ત્ર છે એ બધાનો સાર મહારાજે આપણી જે ભાષા છે, ગુજરાતી ભાષા, ગદ્ય ભાષા, એમાં આપી દીધેલો છે. એ વેદોને ઉપનિષદો ભણવા માટે તમારી જોડે ગુરુ હોવા જોઈએ, તમારી જોડે એવી બુદ્ધિ પણ હોવી જોઈએ કે તમે એને સમજી શકો.
પણ મહારાજે કૃપા કરીને આ જે બધાનો સાર છે આપણને ગુજરાતી ભાષામાં આપી દીધો છે. અને નંદ સંતોએ કાળજી રાખી છે કે મહારાજની જે વાણી છે એ સૈદ્ધાંતિક રીતે યથાવત રહી એવી રીતે એમને સંપાદન કરેલું છે. તો આટલી બધી મહેનત કરેલી છે તો પછી એ વચનાવત વાંચતા વાંચતા જ તમને સમજી જાય. એમાંથી પછી તમે અવળા અર્થ લો તો એ તમારી બુદ્ધિભ્રષ્ટ કહેવાય કે ભાઈ આમ લખ્યું છે પણ આમ નથી લેવાનું. તો એમ નથી લેવાનું તો લખ્યું જ શું કામ? ધારો કે ગોલોક મધ્ય અક્ષરધામ એ નથી જ લેવાનું તો ગોલોક મધ્ય અક્ષરધામ ભૂમિકામાં શું કામ લખ્યું? ધારો કે મહારાજે શબ્દો વાપર્યા હોય અંદર પણ ભૂમિકામાં તો બદલી શકે ને. પ્રસ્તાવના જ્યારે નંદ સંતો લખે છે કે શ્રીજી મહારાજ કયા ધામમાંથી પ્રગટ થાય છે તો એ તો બદલી શકે ને. એ કેમ નથી બદલ્યું? કેમ કે એ એવી જ રીતે છે, તમને સમજતા નથી આવડતું, એ તમારો પ્રોબ્લેમ છે. એટલે હું મારી જાતને જ્ઞાની નથી સમજતો, પણ હું આ જે ચાર નંદ સંતો છે એમને હું પ્રમાણિક માનું છું કે એમને જેમ છે ને એમ યથાવત લખ્યું છે. અને બીજાને જે હાયર સમજણ ધરાવે છે તેને ન્યૂન અને કાલ્પનિક કહો છો એ કંઈ વ્યાજબી નથી. એટલે હું સમજી શકું છું કેમ કે આગળ જે મેં સ્વામીની વાતનું નિરાકરણ કર્યું છે અથવા જે બીજી જે કાલ્પનિક વાતોનું નિરાકરણ કરીને ગોલોક મધ્ય અક્ષરધામને મૂળભૂત શાસ્ત્રોના પ્રમાણો સાથે 1 થી 9 ભાગમાં બતાવ્યું છે તો અમુક લોકોને એ થોડુંક ગમ્યું નહીં હોય કેમ કે એમાં જે એ લોકો માને છે એનું ખંડન થઈ શકે. મેં પહેલાં પણ આ કીધેલું છે કે મારો આશય એવો કોઈ નથી કે હું કોઈને નીચા બતાવું કે કોઈને નીચા ઉતારું. મારો આશય ફક્ત એટલો જ છે કે મૂળભૂત શાસ્ત્રોથી અલગ કોઈ સિદ્ધાંત તમને સમજવામાં આવે છે તો એનું નિરાકરણ મૂળભૂત શાસ્ત્રોના આધારે કેવી રીતે કરવું ને એ જ હું અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું. બાકી તમે જો માનતા હો વાર્તા સાહિત્યમાં અને શિક્ષાપત્રી કે વચનાવૃતના શબ્દોને ખોટા માનતા હો તો એ તમારી સમજણ છે, એનાથી મારે કોઈ વિરોધ નથી. પણ જો તમે અહીંયા કોઈ કમેન્ટ્સ કરશો અને તમે એવું સાબિત કરવાનો પ્રયત્ન કરશો કે ના મૂળભૂત શાસ્ત્રો કે શિક્ષાપત્રી કે વચનાવૃતમાં લખેલું આવું છે પણ આપણે આવું નથી લેવાનું તો હું તમને જવાબ આપીશ. આગળ શું લખે છે કે અકોર્ડિંગ ટુ વચનાવૃત તમારું જ્ઞાન હજી અધૂરું છે. એટલે હવે આ બીજું કન્ક્લુઝન કર્યું. પહેલાં સુકમુનિ માટે કન્ક્લુઝન કર્યું કે રહસ્ય નહોતા સમજી શક્યા. હવે મારી માટે કન્ક્લુઝન કરી દીધું કે જ્ઞાન હજી અધૂરું છે. હવે મારે એના પર કંઈ બોલવું નથી. હવે આગળ કહે છે કે ભૈયાજી તમે તો હજી ગોલોક ધામમાં જ આંટા મારો છો. એટલે જે એવું ગોલોક મધ્ય અક્ષરધામ ના પ્રમાણો બતાવશું એટલે એમને એમ કે હું હજુ ગોલોક ધામમાં જ આંટા મારું છું. તો હવે એ ત્રીજું કન્ક્લુઝન આપે છે કે ગોલોક ધામ કરતાં પર પ્રકૃતિ પુરુષનો લોક છે, તેનાથી પર મહાપુરુષ અને યોગમાયાનો લોક છે. એટલે અહીંયા પ્રકૃતિ પુરુષની જગ્યાએ પ્રધાન પુરુષ કહેવા માંગતા હશે. જે મહારાજે બ્રહ્માંડની ઉત્પત્તિ ક્રમ બતાવ્યો છે એમાં જે પ્રકૃતિ પુરુષમાંથી પ્રધાન પુરુષ એટલે અહીંયા પ્રધાન પુરુષ કહેવા માંગે છે. તેનાથી પર મહાપુરુષ એટલે આ યોગમાયાની મહાપુરુષ એટલે પ્રકૃતિ પુરુષનો લોક છે અને એનાથી પર અક્ષરધામ આવેલું છે. એ એવી રીતે સમજાવે છે કે જાણે મેં આ બધું વાંચ્યું જ નહીં હોય, પ્રકૃતિ પુરુષના પ્રધાન પુરુષ. અને એ અક્ષરધામના મધ્યમાં સ્વયં પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે. ગોલોકધામ કરતાં 50,000 યોજન દૂરી છેટું છે. એટલે એમને ગોલોકધામથી પર શું બતાવ્યું? એ પ્રધાન પુરુષનો લોક, પછી એનાથી પર પ્રકૃતિ પુરુષનો લોક ને એનાથી પર અક્ષરધામ. તો આપણે અત્યાર સુધી જે પ્રમાણો જોયા એમાં નિષ્ઠાનંદ સ્વામીએ શું કીધું કે માયાતમ પર ધામ તે હ. તો એમાં માયાતમ કહે છે તો એ મહામાયાની પાર જ કહે છે. પછી બીજા બધા જે રઘુજી મહારાજના પ્રમાણો જોયા તો એ પ્રથમ આચાર્ય હતા કે જેને મહારાજે સ્વયં સ્થાપેલા, કે એ થોડું ખોટું કહે. માયાનો જે મહાતમ રૂપી અંધકાર છે એનાથી પર આવેલું ગોલોક, શ્રીમતી ગોલોક, એના મધ્ય અક્ષરધામ આવેલું છે. આવું રઘુજી મહારાજે લખ્યું હોય તો એમને આ બધો અભ્યાસ ના કર્યો હોય? એટલું તો થોડીક કોમન સેન્સ વિચારો. અને મેં એમના જ પ્રમાણો આપ્યા છે. હવે અહીંયા એમને જે બીજા કન્ક્લુઝનમાં એવું કરી દીધું કે ગોલોકધામ કરતાં 50,000 યોજન દૂરી છેટું છે. એટલે હજુ એમને આ આંકડા પર બરાબર વાંચ્યા નથી કે 50,000 યોજન એટલે કેટલું કહેવાય. કેમ કે એમને જે આ પ્રધાન પુરુષ ને પ્રકૃતિ પુરુષ કીધા તો આપણે જે બ્રહ્માંડ અંતર્ગત જે ભૂમંડળની રચના કીધી છે શ્રીમદ ભાગવતમાં એ 50,000 કોટી યોજન છે. જે ભૂમંડળ કહેવાય છે કે 7 દ્વીપો સાથે 7 સમુદ્ર સાથે જે ભૂમંડળનું વર્ણન આવે છે શ્રીમદ ભાગવતમાં એ 50,000 કોટી કરોડ યોજન છે. અને એનાથી પછી જે 10-10 ગણા આવરણ છે કે જે 8 આવરણ છે બ્રહ્માંડના એ 1થી 10-10 ગણા છે. એટલે કેટલું બધું થયું. તો પછી એનાથી પર પછી પ્રધાન પુરુષ, પછી પ્રકૃતિ પુરુષ ને પછી અક્ષરધામ. એટલે પહેલાં તો એમને આ જે માપ આપ્યું એ કંઈથી આપ્યું એ નથી ખબર. એટલે એમને હજુ આના વિશે પણ અભ્યાસ કરવાનો બાકી છે અને એ હશે છે મારા પર. હવે જેની દ્રષ્ટિ શ્રીજી મહારાજની કૃપાથી અહીંયા પૂગી છે, હવે તમારી દ્રષ્ટિએ હજુ 50,000 યોજન એ તો ભૂમંડળ કરતાંય બહુ ઓછું માપ તમે તો કીધું. એટલે તમારી દ્રષ્ટિ હજુ નહીં પૂગી ત્યાં આગળ. તે જ જીવ
ઠેઠ સુધી સ્વયં પૂર્ણ પુરુષોત્તમને પામે છે. આ સ્વરૂપને અન્ય અવતાર જેવા જાણશો તો મોટી ખોટ રહેશે. એટલે ફરીથી કન્ક્લુઝન આપ્યું અમને કે આ સ્વરૂપને અન્ય અવતાર જેવા જાણશો તો મોટી ખોટ રહેશે. એટલે મેં આ ગોલોક મધ્ય અક્ષરધામમાં ક્યાંય એવું પ્રતિપાદન કર્યું છે કે ભાઈ શ્રીજી મહારાજ અન્ય અવતાર જેવા. હા, શ્રીજી મહારાજ ને દેવકીનંદન કૃષ્ણ એ બંનેની એકતા અને જે સ્વરૂપ અદ્વૈત સિદ્ધાંત છે, નરનારાયણ દેવકીનંદન શ્રી કૃષ્ણ શ્રીજી મહારાજ અને ગોલોક મધ્ય અક્ષરધામમાં જે રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ ભગવાન છે, એ તો આપણને શ્રીજી મહારાજે જ શિક્ષાપત્રીમાં કીધું છે કે આ બધા સ્વરૂપો વચ્ચે અભેદ માનો. તો એમાં આ ભાવ કઈથી આવ્યો કે ભાઈ અમે અન્ય અવતાર જેવા માની છે? એ સ્વરૂપ અદ્વૈત છે. મેં અવતારીની સ્પષ્ટતા ભાગ એક બનાવ્યો છે, એમાં મેં કરેલી છે કે આ જે અક્ષરધામમાં જે વિરાજમાન છે ને રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ ભગવાન, એને અવતારી રૂપ કે મૂળ રૂપ કહેવાય. અને એ જ ભગવાન ત્યાં સિંહાસન ખાલી નથી કરતા. લોયા 18 ફરીથી વાંચો. અને એ જ ભગવાન જેવું કાર્ય અને જેવું પ્રયોજન હોય એના માટે અવતાર ધારણ કરે છે, એ વિભવ રૂપ કરે. એ પણ આપણે આગળના ભાગમાં ડિસ્કશન કરેલું છે કે પરરૂપ ને વિભવ રૂપ. એટલે પરરૂપ એટલે અવતારી રૂપ કહેવાય અને વિભવ રૂપ એ અવતાર કહેવાય. અને જો અવતાર ને અવતારી વચ્ચે એટલો જ ભેદ હોય તો તમે શ્રીજી મહારાજને જ બહુ નીચે ઉતારી દીધા. કેમ કે શ્રીજી મહારાજને પછી અક્ષરધામાધિપતિ જ ના કહેવાય. જો એ બે વચ્ચે એકતા હોય તો જ એને અવતારી કહેવાય. ને આવું જ નંદ સંતોએ કરેલું છે. પરખારો વાંચી લો, બીજા બધા જે વચનામૃતમાં મહારાજ દેવકીનંદન કૃષ્ણ રૂપે પોતાનો પરોક્ષપણે મહિમા કહે છે, તો નીચે શું લખે છે કે એ જ જે શ્રી કૃષ્ણ છે એ જ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. તો એમને જ એકતા કરેલી છે. તો શું આ બધા નંદ સંતોને ખોટ રહી ગઈ છે? તમે એવું માનો છો અને તમને ખોટ નથી રહી? પછી આગળ શું લખે છે કે એ તો સ્વયં શ્રી નારાયણ છે. તો અમને ખબર છે કે એ સ્વયં નારાયણ છે. તો મેં કઈ એવું પ્રતિપાદન કર્યું છે કે એ નારાયણ નથી? એકમ એવ દ્વિતીય બ્રહ્મ, એટલે આમ શ્રુતિનું વાક્ય આપ્યું છે. તો એ તો બધાને ખબર છે કે જે ભગવાન છે એક જ છે. અને આ વિશિષ્ટતા દ્વૈત મતમાં સ્વીકારેલું જ છે કે એકમ એવ દ્વિતીય બ્રહ્મ, એટલે ભગવાન એક જ છે. પણ તમે અલગ અલગ ભગવાનો બનાવેલા છે કે શ્રી કૃષ્ણ ભગવાન અલગ ને આ ભગવાન અલગ ને શ્રીજી મહારાજ અલગ. તો પછી તમારે વેદવ્યાસના વાક્યો ખોટા માનવા પડે. જે ભાગવતમાં વેદવ્યાસે કીધું કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, તો એ જ ભગવાન છે અને એ શ્રીજી મહારાજ રૂપે પ્રગટ થાય. એટલે આપણે એમને પરબ્રહ્મ તરીકે સ્વીકારીએ છીએ. અને શિક્ષાપત્રી 108 થી 112 ફરી વાંચો કે એ બધા પરબ્રહ્મના સ્વરૂપો જ છે ને એમાં ભેદ ના જાણવું એ કોણે કીધેલું છે? એ શ્રીજી મહારાજે જ કીધું છે. એટલે અમે તો એકમ એવ દ્વિતીય જ માનીએ છીએ કે આ એક જ છે. પણ તમે અલગ અલગ અનેક માનેલા છે. સર્વે અવતારો મારે તેજે તેજોયમાન છે. તો એ જ્યારે જે અવતારની આપણે ઉપાસના કરીએ તો એને મૂળ રૂપ સાથે એકતા કરી દઈએ. આ વસ્તુ પણ સમજાય કે રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે જે ભગવાન વિરાજમાન છે ગોલોક મધ્ય અક્ષરધામ, એની જોડે એકતા કરી લઈએ. એટલે પછી એ જ મૂળ રૂપ બધા અવતારોનું કારણ છે. એટલે આ ભાવ છે. જે તે અવતારની ઉપાસના કરીએ તો એમાં અવતારી જ ભાવ રાખવાનો છે. ત્યારે એમને સર્વ આવિર્ભાવના કારણ જ માનવાના છે. અને આ એ રીતે એનો મહિમા ગાયેલો છે. સર્વેનો પ્રેરક હું એક જ છું. નિષ્કુળાન કાવ્ય, એમાં નિષ્કુળાન સ્વામી લખેલું છે. પછી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં શ્રીજી મહારાજ પોતે બોલ્યા કે આ વારનો જે અવતાર તે ન થાય વારંવાર. આ બી અતિશયોક્તિ પદ છે. એનાથી નિષ્કુળાન સ્વામીના બીજા જે ગ્રંથો છે એ ખોટા નથી પડતા. મેં જે ભક્ત ચિંતામણી પ્રકરણ 1 પછી 159 બતાવ્યું, તો એમાંય એ ધામનું વર્ણન ખોટું નથી પડતું આનાથી. કેમ કે નિષ્કુળાન સ્વામીને જે અક્ષરધામાધિપતિ રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ છે એ કયા રૂપે મળ્યા છે? શ્રીજી મહારાજ રૂપે. એટલે એમને એનો વિશેષ મહિમા હોય. એટલે આ વિશેષ મહિમા ગાયો છે. તો એનાથી બીજા કોઈ સિદ્ધાંતો ખોટા ના કરી શકાય કે આમાં એવું લખ્યું છે કે અમે આવ્યા નથી ને આવશું ક્યાંથી, સૌ જાણો મનમાંથી. તો આ બધા અતિશયોક્તિપદ છે. એનાથી કંઈ એવું નથી કે ભાઈ ગોલોક મધ્ય અક્ષરધામ ખોટું કરી નાખવાનું છે કે અક્ષરધામમાંથી રાધા લક્ષ્મી કૃષ્ણને કાઢી નાખવાના છે. જો એવું જ હોત તો જે નંદ સંતોએ આખું વચનામૃત લખ્યા પછી ભૂમિકા લખી પ્રસ્તાવના, એમાં જ પછી શું કામ ગોલોક મધ્ય અક્ષરધામમાં રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ લખે? એ જ વિચારવાનું છે ને. પછી શ્રીજી મહારાજ જે શિક્ષાપત્રી લખી એમાં પણ શું કામ આ જે સ્વરૂપ અદ્વૈતનો સિદ્ધાંત લખે 108 થી 112? તો એ બધાનો સમન્વય કરવાનો છે. એવું નહીં કે ભાઈ કોઈ પછીના ગ્રંથોમાં તમે કંઈક એક વાક્ય લઈ આવો ને એનાથી તમે આગળના બધા મૂળભૂત ગ્રંથોને ખોટા ના પાડી શકો. એટલે એ પણ તમારે વિચારવાનું છે. અને આના પર આપણે વિસ્તૃત ચર્ચા ફરી કરીશું કે આ જે પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ છે એમાં પણ મેં જોયેલું છે કે એમાં પણ ગોલોક મધ્ય જ અક્ષરધામ છે. એનું પ્રમાણ પણ આપણે આગળની શૃંખલામાં જોઈશું. પછી શું કહે છે કે આટલું શ્રીજી મહારાજનું રહસ્ય સમજાઈ જાય તો જેવા સ્વામિનારાયણ ભગવાન છે તેવા સમજવામાં કંઈ મુશ્કેલી નથી. એટલે એમને એવું છે કે ભાઈ મને સ્વામિનારાયણ ભગવાન જેવા છે એવા નહીં સમજે. હવે વડતાલ 18નું જે પ્રમાણ જોયું તો એવા નંદ સંતોએ જ એકતા કરી દીધી કે જે પરોક્ષ એટલે પરોક્ષ ભગવાનનું વર્ણન શ્રીજી મહારાજે કેવી રીતે કર્યું ગોલોક મધ્ય અક્ષરધામ, એમાં રાધા લક્ષ્મી સહિત જે શ્રીકૃષ્ણ રૂપે વિરાજમાન છે એ આપણા ઈષ્ટદેવનું પરોક્ષ સ્વરૂપ છે અને એ જ ભક્તિ ધર્મના પુત્ર છે. આ જ હું પ્રતિપાદન કરું છું. તો એ જે નંદ સંતો સમજ્યા છે એ જ હું સમજાવું છું.
તો એમાં એ એવું કહે છે કે ભાઈ હજુ તમે બરાબર નથી સમજ્યા. તો એ લોકોને અમને એવું હશે કે ભાઈ નંદ તો નહીં બરાબર સમજાયું નહીં હોય, પણ એમને 200 વર્ષ પછી કદાચ સમજાઈ ગયું હશે કંઈક અલગ રીતે. પણ પોતાની ડાપણે કરીને ગોખેલું જ્ઞાન, એટલે આ બીજું 5મું કન્ક્લુઝન આપ્યું કે તમે તમારા ડાપણ કરીને જે ગોખેલું જ્ઞાનમાં તમે પોતે ગોથા ખાઓ છો અને બીજાને પણ રવાડે ચડાવો છો. હવે ગોખેલું જ્ઞાન કીધું, હું કંઈ ગોખીને નથી બોલતો, હું તો તમને જે વસ્તુ મને મૂળભૂત શાસ્ત્રોમાં સમજાઈ છે એ વસ્તુ હું તમને બતાવશું, અને પછી હું તમને બોચી પકડવાય નહીં આવતો કે આવું જે લખેલું છે એવું જ માનો. તમે તમારી રીતે, તમને ભગવાને બુદ્ધિ આપેલી છે ને તમારી સામે પણ મૂળભૂત શાસ્ત્રો છે, તમે જોઈ લો, તમે વિચારી લો અને પછી તમે કોઈ નિર્ણય લો. એટલે કે હું કોઈને રવાડે નથી ચડાવતો, પણ હું જે મહારાજના સિદ્ધાંતો છે એને બધાની સમક્ષ મૂકું છું, પછી જેને જેવી સમજણ એ પ્રમાણે એ સમજશે. અને સરખી ચોખ્ખી સર્વોપરી ઉપાસના કરવા દેતા નથી. મેં તમને કઈ કીધી કે તમારી ઉપાસના, પહેલાં તો આ સર્વોપરી ઉપાસના પર પણ સમજીશું કે આ સર્વોપરી ઉપાસનાનો અર્થ બધા એવું લે છે કે બધા અવતારોના ઉપરી સમજીએ ને એને સર્વોપરી કહેવાય. એનો અર્થ પણ મેં સમજાયો છે કે સર્વોપરીનો અર્થ એવો નથી કે બધા અવતારના ઉપરી, ક્ષર અને અક્ષરના ઉપરી એને સર્વોપરી કહેવાય. એટલે એ બધા અવતાર માટે લાગુ પડે છે. ભગવાન સર્વોપરી જ કહેવાય. એટલે સર્વોપરી તત્વની ઉપાસના છે. સર્વોપરી ઉપાસના ના હોય તમારી ઉપાસના સર્વોપરી, મારી ઉપાસના નીચે, એવું ના હોય. સર્વોપરી તત્વની ઉપાસના છે આપણી. બિગ પ્રોબ્લેમ ઇન મૂળ સંપ્રદાય. વાય એટલે આનાથી એવું નક્કી થાય છે કે ભાઈ એ મૂળ સંપ્રદાયમાં નહીં હોય, બીજા હશે. આપણે એનાથી કોઈ લેવા દેવા નથી. સ્વામિનારાયણ ભગવાન પોતાની ઓળખાણ કરાવવા માટે અક્ષરધામથી આ બ્રહ્માંડમાં આવ્યા હતા, તો શું કામ ગોલ ગોલ ફેરવીને જીવોને અક્ષરધામ ઉગવા વચમાં અટકાવો છો? એટલે એમને એમ છે કે ભાઈ હું અક્ષરધામ સુધી પહોંચવા અટકાવું છું. ભૈયાજી, આઈ થિંક યોર સમજણ નીડ એ બીટ મોર પોલિશિંગ. આ છઠ્ઠું કન્ક્લુઝન આપ્યું કે ભાઈ મારે હજુ મારી સમજણ થોડીક પોલિશ કરવાની જરૂર છે. વાંધો નહીં, મેં મારી રીતે પોલિશ કરી દીધી છે. તમને આ મૂળભૂત શાસ્ત્રો સમજાય તો મહારાજની કૃપા છે. બાકી તમારી જે સમજણ હોય એ તમે સમજી શકો છો. જય શ્રી સ્વામિનારાયણ પર. હવે આના પર કોઈ મૂળ સંપ્રદાયના જે હરિભક્ત છે એની કમેન્ટ આવી હતી. એટલે એમને જે મેં કીધું ને કે પ્રકૃતિ પુરુષ ને પ્રધાન પુરુષ વચ્ચે થોડાક લોચા માર્યા હતા, એ એમને કરેક્ટ કર્યું. પછી છેલ્લે એવું કીધું કે હું પોતે મૂળ સંપ્રદાયથી જ છું, પણ તમને કદાચ એમ હશે કે મૂળ સંપ્રદાયવાળાને અવતારીમાં ભેદ નથી સમજી શકતા, તો એ ભૂલ છે. પછી એમને કીધું કે કયા કયા સંસ્થાઓવાળા અવતારને અવતારીમાં ભેદ સમજે છે, તો કુંડળ, ગુરુકુલ, સરદાર આદિ બધી જ મૂળ સંપ્રદાયની સંસ્થામાં અવતારી ભેદ તો રહેલો જ છે. એટલે આ મૂળ સંપ્રદાયના હશે, પણ એમને કીધું કે આ બધી જે સંસ્થાઓ છે એમાં અવતારીનો ભેદ છે. તો મેં જે અવતારીની સ્પષ્ટતા કરેલી છે એમાં પણ આપણે બીજા પ્રમાણો સાંડિલ્ય સૂત્ર ભાષ્યના જોઈશું. તો એમાં જે અવતારની ઉપાસના કરતા હોય એમાં અવતારી ભાવ રાખવાનો છે, એનો કોઈ વાંધો નથી, ને બીજા અવતારોને એમના જ માનવાના છે. પણ એનાથી પરબ્રહ્મ તત્વમાંથી અવતારો ખસી નથી જતા. જે અમુક જે આધુનિક મત પંથો એવું કરે છે કે બીજા અવતારોને પછી માયાની નીચે ઈશ્વર કોટીમાં ધકેલી દે છે. તો એ માન્યતા ખોટી છે, એનો હું વિરોધ કરું છું. અને દેવકીનંદન શ્રી કૃષ્ણ અને શ્રીજી મહારાજ એના વચ્ચે તો અભેદ રહેલો જ છે. એ તો આપણા મૂળભૂત શાસ્ત્રોના પ્રમાણે છે. એટલે પછી એમની બીજી પણ કમેન્ટ એ મને સમજાવતા હતા કે એટલે મેં એમની સામે આ મૂળભૂત શાસ્ત્રોના પ્રમાણ મૂક્યા તો એમને શું કીધું, કોમન આન્સર છે કે ભાઈ તમને મૂળભૂત શાસ્ત્રોમાં જે લખ્યું છે ને એ તમારી રીતે ના સમજાય, એ સત્પુરુષ પાસે બેસીને શીખવું પડે. એટલે એમને આ એક વચ્ચે પ્રથમ 7નું પ્રમાણ આપ્યું કે જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે તે યથાર્થ સમજાતી નથી. તો આપણે આમાંથી જ ગોલોક મધ્ય અક્ષરધામનું પ્રમાણ જોયેલું છે. તો આમાં મહારાજ શું કહે છે કે અધ્યાત્મ વાર્તા કંઈ નહીં સમજાતી. તો મહારાજના વખતમાં જે લોકો નિરાકાર રૂપે પ્રતિપાદન કરતા હતા અને ભગવાનની સત્તાને પારમાર્થિક જે સત્તા છે એમાં સ્વીકારતા નહોતા, એ લોકો માટે આ વાક્ય વાપરેલું છે કે જે નિરાકારપણે ભગવાનનું પ્રતિપાદન કરે છે એ લોકોને આધ્યાત્મિક વાર્તા સમજાતી નથી, કે જીવાત્મા અને ભગવાન વચ્ચે કોઈ ભેદ નથી. એ લોકો માટે આ મહારાજે વાક્ય વાપર્યું છે. અને પછી મહારાજ એમાં જ 5 ભેદ સમજાવે છે. ને એમાં જ આપણે પ્રમાણ જોયું પ્રથમના 7માં કે ગોલોક મધ્ય અક્ષરધામ, ગોલોકને વિશે જે બ્રહ્મજ્યોતિ છે એને વિશે પાછું શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે. અને એની આપણે સેતુમાળા ટીકા અને હરિવાક્ય સુધા સિંધુ જોયું. તો એમાં આપણે શું જોયું કે એમાં તો રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ ભગવાન એવી રીતે વર્ણન કર્યું. તો આટલું સ્પષ્ટ કર્યું કે મહારાજે જે યથાર્થ નથી સમજાતી એની યથાર્થ સમજાય, અને એમાં 5 ભેદ સમજાય, તો પછી એમાં કેમનું યથાર્થ ના સમજાય? એ મહારાજે તો સ્પષ્ટ કરી દીધું. પણ એ લોકોનો મત એવો છે કે અમે જે માનીએ છીએ ને સત્પુરુષ, એની જોડે આવીને બેસવું પડે અને પછી તમારે એને સમજવું પડે. પછી એ જવાબ આપે છે કે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે જે વિશેષ ધર્મ છે એનો વિસ્તાર સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણો.
તો આમાંય ધર્મનો વિસ્તાર લખ્યો છે. એવું નહીં કે આમાં જે સ્વરૂપ અદ્વૈતનું જ્ઞાન આપેલું છે એ તમારે ખોટું માનીને પછી સમજવાનું છે, એવું નથી લખ્યું. એટલે ધર્મનો વિસ્તાર બીજાથી સમજો એટલે એવું નહીં કે શિક્ષાપત્રીના જે સિદ્ધાંતો છે ખોટા પડી જાય. એને પુષ્ટ કરતા જે વિશેષ ધર્મો હોય એ બીજા શાસ્ત્રમાંથી જાણવા. પછી આ ભાઈએ મને કન્ક્લુઝન આપ્યું કે શિક્ષાપત્રીના જે રહસ્યો છે તમારા અને મારી જેવા ક્યારેય ના સમજી શકે, એને સત્પુરુષ અને સંપ્રદાયના શાસ્ત્રોથી જ સમજાય. તમે સંપ્રદાયના મૂળભૂત શાસ્ત્રોથી જ સમજાવવાનો પ્રયત્ન કરું છું. અને અમે પણ જે એવા સંતોને ભક્તો પાસેથી સમજેલા છે, એટલે એવું નથી કે ભાઈ અમે કશું સમજેલા નથી, પણ એમના મનમાં એવું હશે કે ભાઈ અમે જાતે કરીને આ બધું પ્રતિપાદન કરીએ છીએ. એટલે પછી એમને પાછા શાસ્ત્રો કયા લાયા તો નંદ સંતોની વાતો જ. હવે આ ભાઈ ગોપાલ સ્વામીને અક્ષર મૂર્તિ માને છે, જેમ બીજા લોકો જે ગુણાત્યાન સ્વામીને અક્ષર બ્રહ્મ માનતા હોય છે, એમાં મૂળ સંપ્રદાયમાં છે એટલે ગોપાલ સ્વામીને અક્ષર બ્રહ્મ માને છે. એટલે એમાં એમને સમજાયું કે એમાં ગોલોકધામથી ઉપરને અનંત અને અમાપ એવું છે. એ વસ્તુનું આપણે ડિસ્કશન ભાગ 1માં જ કરી દીધું ને એનું નિરાકરણ પણ કરી દીધું. બરાબર. એટલે જેને પણ એ જોવું હોય તો એમાં એ જોઈ શકે છે. એમાં આપણે વિસ્તૃત ચર્ચા કરેલી જ છે. એટલે મેં કીધું કે વાર્તા સાહિત્યથી કોઈ સિદ્ધાંત સ્થાપિત ના થઈ શકે. એના માટે વચનામૃત કે મૂળભૂત જે બીજા ગ્રંથો છે એના જ પ્રમાણ જોવા પડે. અને વચનામૃતમાં આટલું સ્પષ્ટ લખ્યું છે તો તમે મહારાજની વાણીને ખોટી પાડીને તમે પછી બીજી વાર્તા સાહિત્ય કે જે આનંદ સંતોએ લખ્યા નથી એના પર તમે કેમનો 100% વિશ્વાસ મૂકી શકો? એટલું તો થોડીક બુદ્ધિ દોડાવવાની ને. પછી આ તો મૂળ સંપ્રદાયમાં છે એટલે એમને સ્વીકાર્યું કે અમે શ્રી કૃષ્ણ ભગવાનને માયાથી નીચે નથી માનતા. એટલે મેં કીધું કે જે મહારાજે 5 ભેદ આપ્યા છે એમાંથી કયા ભેદમાં જાણો છો? તો એને કીધું કે પરબ્રહ્મમાં જ અમે ગણીએ છીએ, પણ અવતારી ભેદ રહેલો છે. તો હવે ધારો કે શ્રી કૃષ્ણ પરબ્રહ્મમાં આવે અને શ્રીજી મહારાજ એ પરબ્રહ્મમાં આવે તો પછી તત્વ તો કોણ થયું? એક જ થયું ને. અને તમે એમાંય પછી અવતારી ભેદ કરો તો પછી મહારાજે જે 5 ભેદ બતાવ્યા, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, તો પછી 6 ભેદ થવા જોઈએ ને. પરબ્રહ્માય પછી ભેદ હોય તો પછી 6 ભેદ થવા જોઈએ. તો મહારાજે તો 5 ભેદનું પ્રતિપાદન કર્યું છે, તો પછી ત્યાં મહારાજ ખોટા પડે. એટલે બધું તમારે વિચારવું પડે કે ભાઈ ખાલી તમે વાતો લીધી એટલે હવે તમે શિક્ષાપત્રીને ખોટી પાડશો અને શિક્ષાપત્રીનું કોઈ પ્રમાણ આપે તો તમારે એવું કહેવાનું કે અમારા સત્પુરુષ પાસેથી સમજવું પડે. તો શિક્ષાપત્રીના પ્રમાણો આપણે શેમાંથી સમજીએ? સતાનંદ સ્વામીએ જે અર્થ દીપિકા કરી છે અને રઘુજી મહારાજે જે ભાષ્ય કર્યું છે એમાંથી પણ આપણે સમજીએ. તો એ શું એ સત્પુરુષ ના કહેવાય? સતાનંદ સ્વામીને રઘુજી મહારાજ એમને સેતુમાલા ટીકાએ લખી છે તો એમાં જે અર્થ સમજાવે છે તો એ સત્પુરુષ ના કહેવાય? સતાનંદ સ્વામી સત્પુરુષ ના કહેવાય? એમના કરતાં તમે જે આજે જેને સત્પુરુષ માનો છો એ વિશેષ હશે? એટલું તો થોડીક કોમન સેન્સ લગાવવી પડે ને. ગોલોક મધ્ય અક્ષરધામ જે શૃંખલા ચાલે છે એમાં ભાગ 10માં આપણે આ ચાર્ટ વિશે સમજી લીધું છે. એટલે જેને પણ આ ભાગ 10 ના જોયો હોય તો ગોલોક મધ્ય અક્ષરધામ જે વિડીયો શૃંખલા છે એમાં ભાગ 10 તમે ખાસ જોયો તો એમાં આ ચાર્ટ વિશે મેં ખૂબ જ ડિટેલમાં સમજાવેલું છે. હવે જે આ પ્રશ્નોત્તર ચર્ચામાં અમને જે કમેન્ટમાં કીધું કે તમે ગોલોકધામમાં જ આંટા મારો છો તો આપણે એમને બતાવીએ કે આપણે ક્યાં ગાડી આંટા મારીએ છીએ. તો એમને કમેન્ટમાં શું કીધું કે ભૈયાજી તમે તો હજુ ગોલોકધામમાં જ આંટા મારો છો. એટલે ગોલોકધામ કરતાં પર પ્રકૃતિ પુરુષ એટલે અહીંયા પ્રધાન પુરુષ કહેવા માંગે છે. પ્રધાન પુરુષનો લોક છે ને પછી મહાપુરુષને યોગ માયાનો લોક છે અને પછી એનાથી પર અક્ષરધામ આવેલું છે. તો આપણે જે અહીંયા ભાગ 10માં જે ગોલોક મધ્ય અક્ષરધામની સ્થિતિ જોઈ એ કેવી રીતે છે તો એ નિત્ય વિભૂતિમાં છે. બરાબર. એટલે જે અક્ષરધામના અધિપતિ જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે એ મહાપુરુષ એટલે મૂળ પુરુષને પ્રકૃતિ દ્વારા અનંત કોટી પ્રધાન પુરુષ બનાવે છે, જે અહીંયા મેં સિમ્બોલાઇઝ કર્યા છે. ને એમાંથી એક પ્રધાન પુરુષ દીઠ આપણે એક બ્રહ્માંડની રચના સમજી અને એ બ્રહ્માંડમાં જે આપણને શ્રીમદ ભાગવત પુરાણના આધારે ખબર છે કે 14 લોક છે, એમાંથી જે 7મું લોક એ ભૂલોક એને ભૂમંડળ કહેવાય છે. એ જ કેટલું છે? 50 કરોડ યોજનનું ભૂમંડળ છે. બરાબર. એટલે એ જેમને કમેન્ટ કરી છે એમને એવું લાગે છે કે આપણે બ્રહ્માંડની અંદર ગોલોકધામની ચર્ચા કરીએ છીએ અને આપણને આ બધું કશું ખબર નથી કે પ્રધાન પુરુષ કોણે કહેવાય ને પ્રકૃતિ પુરુષ કોણે કહેવાય ને મહામાયા કોણે કહેવાય. એટલે એમને એવું કલ્પના કરી લીધી કે આપણને કશી ખબર નથી. જેમ એમને કન્ક્લુઝન કર્યા બધા કે સુકમુનિને નિશ્ચય નહોતો થયો, પછી મારું જ્ઞાન અધૂરું છે, એમ એમને જે કલ્પના કરી એમ અહીંયા પણ એમને કલ્પના કરી કે આપણે ગોલોકધામ એટલે અહીંયા કંઈક બ્રહ્માંડમાં સમજીએ છીએ. પણ અહીંયા જે ભાગ 10માં જોયું કે આ જે ભૂમંડળ છે એ જ 50 કરોડ યોજનનું ભૂમંડળ છે. એ તો ગોલોકધામ કરતાં અહીંયા કન્ક્લુઝન શું કહે છે? ગોલોકધામ કરતાં 50,000 યોજન છેટું છે. અને પછી એમને સ્માઇલી મૂકી છે એટલે હશે છે આપણા પર કે ભાઈ આપણને ખબર નથી. આપણે જે અહીંયા આ ચાર્ટમાં ડિસ્કસ કર્યું એમાં 50,000 યોજન નહીં, 50 કરોડ યોજન ખાલી ભૂમંડળ છે.
જે 14 લોકમાંનું જે 7મું લોક જે ભૂમંડળ છે કે જ્યાં મેરુ પર્વત ને મેરુ પર્વતની દક્ષિણમાં ભરતખંડ ભારત વર્ષ આવેલો છે, એ ભૂમંડળ 7 દ્વીપો સાથે 50 કરોડ યોજનનું છે. એ વચનામૃત ખગોળ ભૂગોળમાં પણ આવે છે અને શ્રીમદ ભાગવત પુરાણમાં પણ એનું માપ આવે છે. અને એની પછી જે બ્રહ્માંડના જે 8 આવરણ છે એ 1-1થી 10-10 ગણા છે. એટલે એ તો આખા બ્રહ્માંડનું જે માપ છે એ તો કેટલું મોટું થયું. અને એ બ્રહ્માંડનું જે એક આવરણ છે, છેલ્લું આવરણ પ્રકૃતિ, એટલે એ જે પ્રધાન પ્રકૃતિનું આવરણ છે. પછી આપણે અહીંયા પ્રધાન પુરુષના આવરણની પણ આ ચાર્ટમાં આગળ ચર્ચા કરી ને ત્યાં આગળ જ આપણે જે અવ્યાકૃત ધામ છે એનું ડિસ્કશન પણ આગળ ભાગ 10માં જોયું. અને આવા અનેક પ્રધાન પુરુષના જોડલા પુરુષ અને પ્રકૃતિથી ઉત્પન્ન થાય છે, જે મેં અહીંયા સિમ્બોલાઇઝ કર્યા છે. અને એની પાર આપણે આ વિરજા અને સસૃંગ, વૃંદાવન અને ગોલોક બતાવેલા છે ને એની મધ્ય અક્ષરધામ કીધું છે. એટલે તમારો કહેવાનો મતલબ એવો હોય કે ભાઈ અમે અહીંયા જ આંટા મારીએ છીએ અને પછી એનાથી પર પ્રધાન પુરુષ છે અને પછી એનાથી પર આ પ્રકૃતિ પુરુષ છે અને પછી અક્ષરધામ આવેલું છે. તો એવું નથી. અમે જે ગોલોકધામની ચર્ચા અહીંયા નિત્ય વિભૂતિમાં, એટલે આ જે બધા બ્રહ્માંડો જ્યાં લીલા વિભૂતિમાં આવેલા છે એની પર, એટલે કે નિત્ય વિભૂતિમાં અમે આ ગોલોક મધ્ય અક્ષરધામને સમજી રહ્યા છે. આની વિસ્તૃત ચર્ચા અમે ભાગ 10માં કરેલી છે. તમારે જોવું હોય તો જોઈ શકો છો. પછી કીધું કે જેની દ્રષ્ટિ શ્રીજી મહારાજની કૃપાથી અહીંયા પૂગી છે તે જ જીવ ઠેઠ સુધી સ્વયં પૂર્ણ પુરુષોત્તમને પામે છે. તમે મૂળભૂત શાસ્ત્રો ખોલો અને પછી શ્રીમદ ભાગવત મહાપુરાણી વાંચો, વાસુદેવ મહાત્મ્ય વાંચો અને વચનામૃતનો પૂરો અભ્યાસ તમારે કરવાની જરૂર છે. અને તમે આ બધું સંકલન કરશો ત્યારે તમને ખબર પડશે કે તમે હજુ અહીંયા જ આંટા મારતા લાગો છો. એટલે તમારી દ્રષ્ટિ અહીંયા સુધી નથી પહોંચી નિત્ય વિભૂતિમાં હજુ. અને બીજું તમે કીધું કે ભાઈ અવતારી સ્વરૂપને સમજવા એ કોઈ છોકરાનો ખેલ નથી. તો એ તમારી વાત સાચી જ છે. કેમ કે જે તમે 50,000 યોજન માપ કીધું એટલે હજુ તમે છોકરાના ખેલ પ્રમાણે અહીંયા જ હજુ રમો છો. એટલે અવતારી સ્વરૂપ બી સમજવું હોય તો તમારે આ શિક્ષાપત્રી 108 શ્લોક પહેલાં સમજવો પડે કે મહારાજ એચાર્ય પદે આ શિક્ષાપત્રી લખેલી છે. ખાલી લખવા ખાતર નથી લખી. આપણા નંદ સંતોએ પણ આ શ્લોકને ભૂસી નથી કાઢ્યો અથવા અર્થ દીપિકામાં આ શ્લોકની વ્યાખ્યા કંઈ અલગ નથી કરી દીધી. એમ રઘુજી મહારાજે શિક્ષાપત્રી ભાષ્ય લખ્યું તો આ શ્લોકને બદલી નથી નાખ્યો. આ શ્લોકને આવીને આવી જ રીતે રહેવા દીધો છે. ને આપણા મૂળભૂત શાસ્ત્રોમાં વચનામૃત પરથારો વાંચશો એમાં પણ અક્ષરધામમાં જે ભગવાનનું મૂળ સ્વરૂપ એટલે કે અવતારી સ્વરૂપ એનું વર્ણન કેવી રીતે કરેલું છે, રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે. અને પછી એવું કીધું કે એ જ ભગવાન શ્રીજી મહારાજ રૂપે કૌશલ દેશને વિશે પ્રગટ થતા હવા. એટલે આ નંદ સંતોએ આ વસ્તુને સ્વીકારેલી છે. એટલે તમને જેને સમજાયું છે, કેમ કે તમે સ્વીકાર્યું કે તમે મૂળ સંપ્રદાયમાં નથી, એટલે તમને એવું લાગ્યું કે મૂળ સંપ્રદાયમાં પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ મૂળ સંપ્રદાયમાં નથી. તમે મૂળ સંપ્રદાયમાંથી અલગ કોઈ મત પંથમાં માનતા હો તો એ લોકોનામાં પ્રોબ્લેમ છે. કેમ કે તમારી જોડે એ લોકો ખેલ રમી ગયા છે. અમે જે મત પંથમાં માનતા હોય એનાથી અમારે કોઈ વિરોધ નથી, પણ તમે બધા મૂળભૂત શાસ્ત્રો વાંચો અને તમારી જોડે જે ખેલ રમી ગયા છે એને થોડા પ્રશ્ન પૂછો અને તમે એમને પૂછો કે ભાઈ આ મૂળભૂત શાસ્ત્રોમાં આ બધું લખેલું છે તો એનો પછી સમન્વય કેવી રીતે કરવાનો છે. બરાબર? તો તમને પછી તમારા જવાબ મળતા રહેશે. એટલે બીજું તમે છેલ્લે કન્ક્લુઝન કરેલું કે આ ગોખેલું જ્ઞાન છે. તો આ ગોખેલું જ્ઞાન નથી. તમે આખી શૃંખલા ભાગ 10 જુઓ અને હજુ બીજા બધા પ્રમાણો આપણે જોવાના છે. એટલે શાંતિથી તમે એને સાંભળો, પછી તમારી રીતે પણ મૂળભૂત શાસ્ત્રનો અભ્યાસ કરો, એના પર મનન ચિંતન કરો અને પછી તમને કોઈ શંકા હોય તો પ્રશ્ન પૂછો. પણ તમે એવું ના બતાવો કે ભાઈ તમે શ્રીજી મહારાજને અવતારી માનો છો એટલે તમારામાં કંઈ હાયર સમજે છે. તમે અવતારી માનો છો એ પણ ખોટી રીતે માનો છો કે ભાઈ તમે પછી બીજા અવતારોને છેક માયાની નીચે ધકેલી લો છો. તો એ તો ભગવાનના અવતારોનો દ્રોહ કર્યો કહેવાય. એટલે શ્રીજી મહારાજની અવતારી માનવા એટલે કેવા માનવા કે અક્ષરધામાધિપતિ રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ માનવાને એ શ્રીજી મહારાજને અવતારી માનવા કહેવાય. એટલે તમને પહેલાં એ ખબર નથી કે ભગવાનને અવતારી માનવા એટલે કેવી રીતે માનવા. એટલે પહેલાં તમે મૂળભૂત શાસ્ત્રોનો અભ્યાસ કરશો અને શિક્ષાપત્રીને સ્વીકારશો ને પછી તમને ખબર પડશે કે ભાઈ મૂળભૂત શાસ્ત્રોમાં કેમ આવી રીતે લખેલું છે. અને પછી જો તમારે વાર્તા સાહિત્યમાં જ રહેવું હોય અને મૂળ સંપ્રદાયથી અલગ જ રહેવું હોય તો પછી તમે એમાં માની શકો છો અને એ લોકો તમારી જોડે ખેલ રમતા રહેશે. એનાથી શ્રીજી મહારાજને અને મૂળભૂત શાસ્ત્રોને કંઈ લેવા દેવા નથી. મહારાજે કીધું કે સમગ્ર શાસ્ત્રોનો સાર અમારી બુદ્ધિએ કરીને આ શિક્ષાપત્રીમાં લખેલો છે. એટલે જો તમને શ્રીજી મહારાજની બુદ્ધિ પર શંકા હોય અને બીજા લોકોની બુદ્ધિ પર વિશ્વાસ હોય તો તમે પછી એ લોકો જે ખેલ રમાડે એ રમી શકો છો. બરાબર છે? એટલે તમારા બધા પ્રશ્નોનો ઉત્તર મેં આમાં આપી દીધો. હજુ કોઈ શંકા હોય તો તમે પૂછી શકો છો, તો એનો જવાબ હું તમને અનુકૂળતા પ્રમાણે આપીશ. તો આ વિડીયોના અંતે સર્વને જય સ્વામિનારાયણ.